વહુ, ઓ વહુ, બોલો સાસુમાં. બેટા આજે તો કંઈક મસ્ત શાક બનાવજો હો. અને આ વધારે મોડું ના કરતી, ભૂખ બહુ લાગી. હા હા બનાવીને લાવું છું હો. તમારે તો ખાલી ઓર્ડર જ કરો, કામ તો મારે જ કરવાનું હોય છે ને. બેટા આર્યન, અહીં આવ. અહીં બેસ બેટા. શું હતું પપ્પા? બેટા બહુ ટાઈમ થઈ ગયો, ક્યાંય બહાર ફરવા ગયા નથી. કંઈક જવાનું ગોઠવ ને, કંઈક સારા મંદિરે ફરતા આવીએ, દર્શન કરતા આવીએ. અરે મારે અને તારી મમ્મીને પણ દર્શન થઈ જાય. અરે પપ્પા, હાલ મારી જોડે ક્યાંય ફરવા જવાનો બિલકુલ ટાઈમ નથી. પપ્પા તમે મને શાંતિથી નોકરી કરવા દો. આજે તો કામથી કંટાળી ગયો. સારું એ બધું જવા દો. હું તમને એક વાત કહેવા માંગુ છું. આ બોલને શું થયું? એક સાચું કહું, હું તમારા મમ્મી પપ્પાના રોજની મગજમારી તો કંટાળી ગઈ છું. બહુ ચા લાવજે, બહુ આ લાવજે, બહુ તે લાવજે, બહુ પેલું લાવજે. ખરેખર હું આખો દિવસ થાકી જાઉં છું કામ કરીને. જો આવું ને આવું ચાલે ને તો હું મારા પિયર જતી રહીશ. જો તારે ક્યાંય જવાની જરૂર નથી, હું કંઈક કરું છું. ચલો થોડા કામથી બહાર જઈએ, સાંજે મળીએ. મેં કાલે તમને જે વાત કરી છે ને એની પર થોડું ધ્યાન આપજો. સારું ઠીક કર્યું છે. સારું, બાય. અંદર તો ફાઇનલ કરી આવ્યો. બસ ખાલી મમ્મી પપ્પાને સમજાવવાના છે. એમને કેવી રીતે સમજાવું? અરે હા, સમજી ગયો. પપ્પા તમે ફરવા જવાનું કહેતા હતા ને, હવે જઈશું લાંબી યાત્રા ઉપર. સાચું બેટા? તે કેમ અચાનક ગોઠવ્યું? તમે જવાથી કામ રાખો ને. બસ તમે એ લોકોને ફરવા લઈ જવાનું વિચારો. એ લોકો આખો દિવસ મારું લોહી પી જાય છે એનું વિચાર નથી થતો તમને? મારી થોડી વાત તો સાંભળ. હા બોલ. હું ગયો તો નથી એમ સમજીને, હવે તું આ ઘરમાં મહારાણી જેમ રહીશ. ચલો તૈયાર? હા હા. કઈ પણ વસ્તુ રહી ના જાય.
અરે બેટા ઉભો રે, ક્યાં લઈને જાય? તમે બંને મને બહુ ઓર્ડર આપ્યા છે ને, હવે અહીંયા રહેજો અને અહીંયા જ ખાજો પીજો. હવે જે ઓર્ડર કરો ને એ અહીંયા કરજો. તમારે જે મનમાની ચાલી હોય ને એ તમારે અહીંયા ચલાવવાની. હવે જોઉં છું તમે અહીંયા કઈ તમારી પોતાની મનમાની ચલાવો છો. બેટા, તમે અમારા હતા, પોતાના હતા, એટલે અમે તમને કહેતા હતા, ઓર્ડર નહોતા આપતા. કારણ કે હું તને ઘરમાં કેમ નડી? હું તારી માં નહીં, સાસુ હતી એટલે ને. 20 વર્ષથી તારી માં જોડે તું મોટી થઈ. તારી માએ તને ચા બનાવવાનું કે જમવાનું બનાવવાનું કીધું નહોતું? કારણ એને તને જન્મ આપ્યો હતો એટલે ને. એક દિવસ તું બી સાસુ બનીશ. હા, આ અમારી બદદુઆ નથી, પણ શિખામણ છે. જાઓ, હવે તમારું મોઢું ક્યારેય ના બતાવતા. અને જો અમારો મોટો દીકરો હોત ને તો આવા દિવસો જોવા ના આવ્યા હોત. ચાલો, એ આવશે, ભગવાન એને જરૂર લાવશે. હાશ, હું થાકી ગયા. હવે ઘરમાં કંઈક શાંતિ લાગશે. હવે આજ પછી મને કોઈ ઓર્ડર નહીં કરે. હવે આ ઘરમાં પછી મારું જ રાજ ચાલશે. ને હા, આ બધી મિલકત પણ આપણી જ છે હવે. હવે આ ઘરના માલિક આપણે જ હોય. અને હા, તમારો મોટો ભાઈ જે વિદેશ રહે છે એનું શું કરીશું? આટલા વર્ષોથી નથી આવ્યો તો હવે ક્યાંથી આવશે? માં, ઓ માં, બાપુજી, અરે રાજ, તું એ પણ આટલા વર્ષે? તમે મને જોઈને આટલા હેરાન કેમ થઈ ગયા? અરે એવું કઈ નથી રાજ, તું પાણી લેતા ને. અરે આ કોણ છે? ભાઈએ લગ્ન પણ કરી લીધા એમ ને? હા ભાઈ. અરે ભાઈ, માં ને બાપુજી કેમ દેખાતા નથી? અરે તો અરે હા, બાપુજીને માને તો અમને ફરવા માટે મોકલ્યા છે થોડા દિવસ માટે. પણ તું ફોનમાં એમને કહેતો નહીં કે હું અહીંયા આવ્યો છું. સારું સારું. એ મને જોશે ને તો અચાનક જોઈને ખુશ થઈ જશે. પણ વર્ષોથી તો કોઈ સમાચાર જ નતા તારા, ના કે ફોન. ભાઈ, મારો ફોન પણ ખોવાઈ ગયો હતો અને નંબર પણ બધા નીકળી ગયા હતા. કોઈ કોન્ટેક્ટ નતો મારો. ચલ ભાઈ, તારે હું ગામમાં ઓટો મારીને આવું, મારા મિત્રોને પણ મળીને આવું. સારું સારું. હજુ તો આજે એની વાત જ કરતા હતા, આ નાઈને ટપકી પડી. હવે આનું કંઈક કરો, નહીં તો હાથમાં એ બધું ગયું. તું ટેન્શન ના લે, એનું પણ કંઈ કરું છું હું. જે પણ કરવું હોય જલ્દી કરો. ઓય વિરાજ, અરે રાજ તું? અરે બેસ ભાઈ. અરે ઓળખી તો ગયો, મને લાગ્યું કે ભૂલી ગયો હશે.
અરે બધું ભૂલાય, આપણા બચપનના દોસ્તને થોડો ભૂલાય મારા ભાઈ. અને વાતોમાં એક જરૂરી વાત કહેવાનું તો ભૂલી ગયો. અરે ભાઈ, એવી તો શું વાત છે? તું તારા મા બાપુજીને મળ્યો કે નહીં? અરે ભાઈ, એમને તો આર્યને યાત્રા પર મોકલ્યા છે. શું વાત કરે છે? આર્યને તને એવું કીધું છે? એ યાત્રા પર નહીં, વૃદ્ધાશ્રમમાં છે. અને એમાં તારો ભાઈ જ મૂકીને આવે છે. શું વાત કરે છે? અરે હા, સાચી વાત છે. પહેલા તો એમને બહુ જ હેરાન કર્યા અને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ખરેખર? કયા વૃદ્ધાશ્રમમાં છે? અરે આપણે સાઈરામ વૃદ્ધાશ્રમ છે ને ત્યાં. શું વાત કરે છે ભાઈ? હું તને મળું. મોટા ભાઈ, એક મિનિટ. તમે અમને કઈ રીતના ઓળખો? એ મારા જૂના મિત્ર છે. એમની હાલત તો જુઓ. 2 છોકરા હોવા છતાં તેમને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. એક છોકરો છે જે વિદેશ જતો રહ્યો અને બીજો લગ્ન કરતાની સાથે જ તેમને અહીંયા મૂકી ગયો. એમની મેન વાત તો શું છે, આવો હું તમને બેસીને કહું. ભાઈ, એક રાતની વાત કરું કે જ્યારે તેમના મોટા છોકરાનો જન્મ થયો ને ત્યારે પેલો નાનો છોકરો હોસ્પિટલની બહારથી મળ્યો હતો અને એને પોતાની છોકરાની જેમ પરવરિશ કરી, ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો અને આજ એ જ છોકરો એમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. સારું મોટા ભાઈ, આભાર તમારો. બાપુજી, બાપુજી. તું આવી ગયા બેટા? હું થોડા વર્ષ તમારાથી દૂર રહ્યો એટલામાં તમારી આવી હાલત થઈ ગઈ માં. બેટા, મને વિશ્વાસ હતો તું જરૂર આવીશ. તમે એનું આટલું બધું રાખ્યું તો એને સાબિત કરી દીધું. પારકા એ પારકા. બેટા, એવું ના બોલાય, એ પારકો નથી. બાપુજી, તમારા ભાઈબંધે મને બધી વાત કરી દીધી છે. એ મારો સગો ભાઈ નથી. જો એ મારો સગો ભાઈ હોત ને તો આજે આ તમારા દિવસો ના આવ્યા હોત. ચાલો ઘરે. અરે મમ્મી પપ્પા, તમે આવો સાહેબ, તમે પાછા આવી ગયા. અરે તને જરા શરમ ના આવી? જે મા બાપે તને
રોડ ઉપરથી ઉઠાવીને લાવ્યા, તને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને તું એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. તને શરમ ના આવી? બેટા બસ. ના બાપુજી, બોલવા દો મને. આજે એને સાબિત કરી દીધું કે પોતાના એ પોતાના અને પાકા એ પાકા. ચાલો નીકળો અમારા ઘરમાંથી. પપ્પા અમને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મમ્મી તું તો માફ કરી દે, હવે ભૂલ નહીં થાય મારાથી. એ ચાલો નીકળો. બેટા રહેવા દે. તું કેમ રહેવા દે? એમને આ ઘરમાં તમને રહેવા દીધા છે? મેં મોટો કર્યો, ભણાય તો પણ હું એમની માનવતા ના સમજી. એ તારી હદ પૂરી કરી દીધી છે. તું હવે માફીના પણ લાયક નથી. હું તમને ધક્કા મારીને નીકાળું એના પહેલા તમે નીકળી જાઓ મારા ઘરમાંથી. મા બાપ એને કહેવાય છે જે આ મતલબી દુનિયામાં પણ તમને મતલબ વગર પ્રેમ કરે છે. એ તમને કંઈ પણ કહે છે તો પ્રેમથી એનો આદર કરો, ના કે એને ઓર્ડર સમજી તમે એમને દુશ્મન માનો. કારણ કે મા બાપ જ છે આ દુનિયાના સાચા ભગવાન. તો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો.